આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત ફાગણ સુધી આમલકી એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્યની કથા સાંભળશું। માંધાતા રાજા પૂછે છે કે હે બ્રહ્માથી જન્મેલા બ્રાહ્મણ, હે મોટા ભાગ્યવાળા, મારા પર જો તમને કૃપા કરવાને યોગ્ય લાગતું હોય તો તેથી મારું સારું કલ્યાણ થાય તેવું તથા ગુપ્ત વાત સાથે ઇતિહાસયુક્ત વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કૃપા કરીને કહો। ત્યારે વસિષ્ઠ મુનિ બોલ્યા કે હે માંધાતા રાજા, હું સર્વ વ્રતોના ફળને આપનારું એવું ઉત્તમ વ્રત તમોને કહું છું, તે સાંભળો। હે માંધાતા રાજા, આમલકી એકાદશીનું વ્રત મોટા પાપને ટાળનારું છે, મોક્ષ દેનારું અને સર્વ લોકોને 1000 ગાય દીધાના પુણ્યના ફળને દેનારું છે। આ ઠેકાણે હું હિંસા કરનારો પારાધી જે રીતે મોક્ષને પામ્યો છે તેનો આગળ બનેલો ઇતિહાસ કહું છું, તે તમે એકાગ્ર મને કરીને સાંભળો। હે રાજાઓમાં શ્રેષ્ઠ માંધાતા રાજા, સુખી અને પુષ્ટલોકથી વીંટળાયેલું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોથી સુશોભિત, મનોહર તથા વેદોના ગોખવાથી ઘોંઘાટવાળું એવું વૈદિશ નામે નગર હતું। તે વૈદિશ નામના ઉત્તમ નગરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી નહોતો। હે રાજા, તે નગરમાં સાચા યુદ્ધવાળો, 10,000 હાથીના સરખા બળવાળો, લક્ષ્મીવાન, ચંદ્રવંશને વિશે વિખ્યાત એવો શશબિંદુ નામે રાજાનો પુત્ર રાજ્ય કરતો હતો। હે પ્રભુ, ધર્મ જાણનારો, તે ધર્માત્મા ચૈત્ર રથ રાજા પૃથ્વીને આજ્ઞામાં રાખતો હતો, તેથી તેને ક્યાંય પણ શ્રીકૃપણ અને ધન રહિત લોકો દેખાતા નહોતા। સર્વ સ્થળે કાળ પણ સારો હતો, બાકી રહેલા પદાર્થોની સાચવણ પણ ઉત્તમ હતી, સર્વ સ્થળે રોગ રહિતપણું હતું, તેમજ કોઈ સ્થળે રોગો પણ નહોતા। તે ઉત્તમ નગરમાં લોકો હંમેશા શ્રી વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળા તથા શ્રી વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળા રહેતા હતા। તેમ ચૈત્ર રથ રાજા પણ શ્રી વિષ્ણુની ભક્તિમાં તથા શ્રી વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળો રહેતો હતો। સર્વ ધર્મોને તજીને શ્રી વિષ્ણુની ભક્તિમાં તત્પર બનેલા લોકો શુક્લ પક્ષની તથા કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે ભોજન કરતા નહીં। હે રાજાઓમાં શ્રેષ્ઠ, આ રીતે સુખવાળા અને ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા લોકોના ઘણા વર્ષો ગયા। એ પછી કાળે કરીને ફાગણ માસના શુક્લ પક્ષને વિશે આમલકી નામની પુણ્યવાળી એકાદશી આવી। હે સમર્થ, હે નરોના પતિ, તે આમલકી એકાદશીને દિવસે સર્વ બાલકને વૃદ્ધજનોએ નિયમ લઈને તે દિવસે ઉપવાસ કર્યો। આ આમલકી એકાદશીનું મોટા ફળવાળું વ્રત જાણીને નદીના જળમાં સ્નાન કરીને તે નદીના કિનારે આવેલા દેવસ્થાનમાં સ્ખંડિલ કરીને તેના પર 7 ધાન્યને પાથરી તેના પર છત્ર, પગરખાં તથા 5 રત્નો સાથે દિવ્ય સુગંધીથી સુગંધવાળી દીવાઓની પંક્તિઓથી યુક્ત એવો પાણીથી ભરેલો ઘડો મૂકીને તેના પર જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિ પધરાવી ને પછી પ્રજા સહિત ચૈત્ર રથ રાજાએ સાવધ એવા લોકો તથા મુનિઓ સાથે આમળાના ઝાડને પૂજીને આ પ્રમાણે સ્તુતિ કરી કે હે જમદગ્નિના પુત્ર, રેણુકાના આનંદને વધારનારા, આમળાના ઝાડની છાયાને કરનારા, ભોગને આપનારા તથા મોક્ષને દેનારા એવા જે તમે તેને નમસ્કાર કરું છું। હે યાત્રી, બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલી અને સર્વ પાપને નાશ પમાડનારી હે આમલકી, તમને નમન કરું છું, માટે મારા અર્ધ્યનું જળ ગ્રહણ કરો। હે આમલકી, તમે બ્રહ્મરૂપ છો,
પરશુરામે પણ તમને પૂજેલા છે, માટે આ પ્રદક્ષિણા કરવાથી સર્વ પાપને હરનારા થાઓ. આવી રીતે આમલકી એકાદશીની સ્તુતિ કરી. પછી સર્વ પૂજા કરનારાઓની સાથે રાજાએ પણ પોતાની ભક્તિ પ્રમાણે જાગરણ કર્યું. એવામાં એક પારાગી ત્યાં આવ્યો. જે પારાગી ભૂખ અને શ્રમથી વ્યાપ્ત, મોટા ભારથી પીડાતો, કુટુંબને માટે જીવોને મારનારો તથા સર્વ ધર્મોથી ભ્રષ્ટ થયેલો હતો. તે જ પારાગી ભૂખ્યો હોવાથી દીવાઓની હારોથી વ્યાપ્ત એવું તે સ્થાન જોઈને ત્યાં જ બેસી ગયો. તેથી આમલકી એકાદશીનું જાગરણ તેના જોવામાં આવ્યું. તેથી વિચાર કરીને અતિ વિસ્મય પામેલો તે પારાગી આ તે શું હશે એમ વિચાર કરતો હતો. એવામાં તે સ્થાનકે તેણે ઘડાને તથા ઉપર રહેલા શ્રી વિષ્ણુ દેવને દેખ્યા. વળી એ ઉપરાંત આમળાનું ઝાડ તથા તે ઉપર રહેલા દીવાઓ જોયા અને પરમાત્માનું ભજન કરતા લોકોના મોઢેથી શ્રી વિષ્ણુ ભગવાનની કથા પણ સાંભળી. આ રીતે ભૂખ્યો એવો તે પારાધી તેણે એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું. તેથી તે ચિત્તને વિશે વિસ્મય પામીને તે રાત્રિ જાગતા જ કાઢી. તે પછી સવારના પહોરમાં સર્વ લોકો નગરમાં આવ્યા અને પારાધી પણ ઘેર આવીને મનને વિશે પ્રસન્ન થઈને જમ્યો. ત્યાર પછી ઘણે દિવસે તે પારાધી મરણ પામ્યો. પછી એકાદશીને દિવસે રાત્રિના જાગવાથી ને એકાદશીની મહત્તાથી 4 અંગવાળી સેના સાથે તે અતિ મોટું રાજ્ય પામ્યો. તે હું કહું છું તે સાંભળો. આ જયંતી નામની નગરીને વિશે વિદુર્થ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ઘેર તે પારાધી 4 અંગવાળી સેનાવાળો, ધન ધાન્યવાળો અને બળવાન વસુરથ નામે પુત્ર જન્મ્યો. 8 સૂર્યના જેવા તેજવાળો, ચંદ્રમાની સરખી કાંતિવાળો અને ભયથી રહિત એવો તે વસુરથ રાજા 10,000 ગામ ભોગવતો હતો. વળી તે પરાક્રમમાં શ્રી વિષ્ણુના સરખો, ક્ષમામાં પૃથ્વીના જેવો, ધાર્મિક, સત્યવાદી ને વિષ્ણુની ભક્તિમાં તત્પર હતો. વેદનો જાણનારો, પ્રજા પાળવામાં તત્પર તથા બીજાના ગર્વને મટાડનારો તે રાજા જુદા જુદા પ્રકારના યજ્ઞો કરતો. સદાકાળ જુદા જુદા દાનો પણ દેતો. એક દિવસે એ રાજા મૃગ્યા કરવા ગયો હતો. એનામાં ભાગ્યને લીધે માર્ગની અંદર ભૂલો પડ્યો. પૃથ્વી પાળનારો તથા દિશાઓના ખૂણાને ન જાણનારો ભૂલી ગયેલો તે રાજા થાકી જવાથી અને અતિ ભૂખ લાગવાથી ઘાટા જંગલની અંદર એકલો હાથના આગલા ભાગનું ઓશિકું કરીને સૂતો હતો. એવામાં પહાડની અંદર રહેનારું મ્લેચ્છોનું સૈન્ય, પારકાના સૈન્યને પીડનારું તે રાજા જ્યાં સૂતો હતો ત્યાં આવ્યું. પછી રાજાની સાથે જેઓએ વેર કરેલું છે એવા તથા ભાગ્યે દુઃખ પમાડેલા તે સર્વ મ્લેચ્છો ઘણી વાર સુધી દક્ષિણવાળા આ રાજાને ઘેરીને ઊભા રહ્યા ને બોલ્યા કે પ્રથમના વેરથી વિરુદ્ધ બુદ્ધિવાળા આ રાજાને મારી નાખો, મારી નાખો. આ રાજાએ પૂર્વે આપણા પિતા, ભાઈઓ તથા પુત્રોને હણ્યા છે. પૌત્રો, ભાણેજો, મામાઓને મારી નાખ્યા છે. વળી આપણને આપણા પોતાના સ્થાનકેથી કાઢી મૂકીને 10 દિશામાં ભગાડેલા છે. એ રીતે કહીને તે સઘળા મ્લેચ્છો પાશ, પટ્ટી, ખડક અને ધનુષ્યમાં રહેલા બાણોથી આ રાજાને મારી નાખવા તૈયાર થયા અને સર્વ પ્રકારના શસ્ત્રો ફેંકવા લાગ્યા. તો પણ તે સર્વ શસ્ત્રો તેના શરીરને લાગ્યા નહીં. પણ તે સર્વ મ્લેચ્છોના સમૂહો નાશ પામવાથી તે સર્વ મ્લેચ્છો જીવ ગયેલા દેહવાળા જેવા થઈને પગથી એક ડગલું પણ ચાલી શકતા નહોતા. દુઃખી મનવાળા તથા તે રાજાને હણવા આવેલા તે મ્લેચ્છોના સઘળા શસ્ત્રો
અતિ બુઠાને ધાર વગરના થઈ જવાથી તેઓ દીન થઈ ગયા. એ વખતે તે રાજાના શરીરમાંથી સઘળા અવયવોથી શોભાયમાન એક સ્ત્રી નીકળી. જે સ્ત્રી દિવ્ય ગંધથી યુક્ત, સુંદર આભૂષણોથી સુશોભિત, સુગંધી પુષ્પો તથા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનારી, વક્ર ભ્રમરવાળી, સુંદર મુખવાળી, નેત્રોથી અતિ અગ્નિ કાઢતી, જાણે બીજી કાળ રાત્રિ હોય તેવી, હાથમાં ચક્ર ધારણ કરીને જાણે તેને ફેંકતી હોય તેવી, તથા અત્યંત ક્રોધ પામેલી એવી તે સ્ત્રી અત્યંત દુઃખવાળા તે મ્લેચ્છો તરફ દોડી. અને મ્લેચ્છો જેવા વિરુદ્ધ કર્મમાં અર્થાત યુદ્ધ કર્મમાં પ્રીતિવાળા થયા કે તરત જ તેઓને મારી નાખ્યા. એવામાં તે રાજા નિંદ્રામાંથી જાગૃત થયો. ત્યાં મ્લેચ્છોનું ટોળું મરેલું પડેલું જોઈને અતિ આશ્ચર્ય સાથે હર્ષને પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે અહીં આ મારા અતિ શત્રુ એવા મ્લેચ્છોને કોણે માર્યા હશે? અરે આ મ્લેચ્છોને મારનાર મારા હિતેચ્છુએ મોટું કર્મ કર્યું છે. એ રીતે રાજા મનની અંદર બોલે છે. એવામાં રાજાને અત્યંત વિસ્મય પામેલો જોઈને આકાશવાણી બોલી કે હે રાજા, વિષ્ણુ પરમાત્માથી બીજો કોઈ ઉત્તમ રક્ષા કરનારો નથી. એવી રીતની આકાશવાણી સાંભળીને વિસ્મય પામવાને લીધે જેના નેત્રો ઉઘડી ગયા છે એવો પૃથ્વીને ભોગવનારો તે રાજા ક્ષેમ કુશળ વનમાંથી ઘેર આવ્યો. પછી ધર્માત્મા એવો તે રાજા પૃથ્વી પર દેવોના રાજાની પેઠે રાજ્ય કરવા લાગ્યો. વસિષ્ઠ મુનિ બોલ્યા કે હે રાજા, જે ઉત્તમ નર અને નારીઓ આમલકી એકાદશીનું વ્રત કરે છે તેઓ શ્રી વિષ્ણુ ભગવાનના લોકમાં જાય છે, એમાં કંઈ પણ વિચાર કરવો નહીં. એ પ્રમાણે બ્રહ્માંડ પુરાણને વિશે ફાગણ મહિનાના શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.